મિત્રો બાળકો માટેનો ખજાનો અને ખાસ નવા પેરેન્ટ્સને ખૂબ જ ઉપયોગી એક જોરદાર વિડીયો લઈને આવી ગયો છે. સ્વાગત છે તમારું આપણા નવા એક જોરદાર યુટ્યુબ વિડીયોમાં. મિત્રો બાળકો માટે જ્યારે વસ્તુ લેવાની થાય ત્યારે આપણે ઘણા બધા કન્ફ્યુઝ થતા હોય છે અને ખાસ આપણે અલગ અલગ વસ્તુ ઓનલાઈન મંગાવતા હોય છે અથવા તો ઘણી બધી દુકાનોએ ફરતા હોય છે, પણ હું તમને ખાસ એક એવી જગ્યા દેખાડું કે જે બાળકો માટેની અઢળક વસ્તુઓ છે. બધી વસ્તુમાં ફૂલ વેરાયટી છે અને ખાસ આ જગ્યાનો એને હેતુ એવો છે કે બાળકો માટે કંઈક એક્ટિવિટી બેઝ કંઈક નવું શીખી શકે, કંઈક નવું જાણે અને ખાસ એમના બધા મસલ્સ અને એમના માટે બધા બોડી પાર્ટ્સ છે ને વધારે વિકાસ થાય ને એ ટાઈપના બધા ટોયઝ અને એ ટાઈપની બધી વસ્તુનો ખજાનો છે. મિત્રો હું આવી છું મમ્મા મોલ. જનરલી છે ને ઓલ ઓવર ઇન્ડિયામાં છે ને ઓનલાઈનમાં ધૂમ મચાવનાર એક બ્રાન્ડ છે કે જે ગોંડલમાં એમનું રિટેલ આઉટલેટ આવેલું છે અને બહુ જલ્દી આપણા રાજકોટમાં પણ આ રિટેલ આઉટલેટ શરૂ થઈ જવાનું છે. એમના ઓનરને મળીને ડિટેલમાં બધી વસ્તુની વાત કરીએ. તો ચાલો હવે તમને છે ને મમ્મા મોલની વિઝિટ કરાવું અને આખો મોલ આપણે એક્સપ્લોર કરીએ અને અંદર કઈ કઈ વસ્તુ છે ને ડિટેલમાં વાત કરીએ. તમને એડ્રેસની પણ વાત કરી દઉં. આપણું મમ્મા મોલ આવેલું છે ગોંડલમાં. ગોંડલના ઉમવાડા ચોકડીથી ઉમવાડા ગામ તરફ જતા રમાનાથ મંદિરથી તદ્દન નજીકમાં. ડિટેલમાં તમને છેલ્લે પ્રોપર એડ્રેસ આપીશ, પણ પહેલા તમને આખો મોલ એક્સપ્લોર કરાવું. ચાલો મારી સાથે. કેમ છો ધર્મિતભાઈ? મજામાં? બસ ફર્સ્ટ ક્લાસ. વિશાલભાઈ તમે કેમ છો? ખાસ હું મારા વ્યુઅર્સને મળાવું ધર્મિતભાઈ રૈયાણી કે જેઓ મમ્મા મોલના ઓનર છે અને આપણા વિડીયોમાં આપણને છે ને એ જ આખો મોલ એક્સપ્લોર કરાવવાના છે. અને ખાસ ગોંડલના લોકો માટે જે એ નવા વિઝન સાથે નવી વસ્તુ લઈ આવ્યા છે કે મતલબ જે વસ્તુ જનરલી છે ને આપણે ઓનલાઈન જ જોઈ હોય એ બધી વસ્તુ આપણે ગોંડલમાં અવેલેબલ કરાવી છે. તો આપણે એમની સાથે મળીને જ આખો મોલ એક્સપ્લોર કરાવીએ. તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે છે ને તમારો આખો મોલ અમને એક્સપ્લોર કરવાનો મોકો આપ્યો. રાજકોટના ગોંડલના લોકોને ખબર પડે કે ભાઈ તમે કેવી કેવી યુનિક વસ્તુઓ અહીંયા લઈ આવ્યા છો અને બાળકો માટે કેટલી નવી પ્રોડક્ટ છે. તો તમારી બધી વસ્તુ અમને દેખાડો. જી ડન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વિશાલભાઈ. અને તમને મોલ એક્સપ્લોર કરાવતા પહેલા બેઝિકલી ઇન્ફો આપું કે અમારી પાસે શું શું પ્રોડક્ટ્સ છે. તો બેબી પ્રોડક્ટ્સમાં અમે પ્રેગ્નન્સી દરમિયાનથી લઈને ન્યૂબોર્નની પ્રોડક્ટ્સથી લઈને આમ જોઈએ ને તો 99 વર્ષ સુધીના બાળકો માટે ટોયઝ લઈ આવ્યા છીએ. તો એ સેક્શન તમને એક્સપ્લોર કરાવું તો મારો એક સેક્શન લેફ્ટ સાઈડ છે કે જેમાં ન્યૂબોર્નની બધી આઇટમ્સ એ બધી આઇટમ્સ આવેલી છે ને, અને આ પાછળ તમે જે આખો જોઈ રહ્યા છો એ આખો ટોયઝનો સેક્શન છે. તો તમને એમાં ટોયઝ અને ખાસ સ્ટેશનરી પણ મેં ઇન્ક્લુડ કરેલી છે કે જે જનરલી ફંકી સ્ટેશનરી કે જેમાં જનરલી માર્કેટમાં ઓનલાઈન જ માણસો મગાવતા હોય એમાં શું થાય કે ટચ એન્ડ ફીલ નથી કરી શકતા. તો તમને ટૂર કરાવું તો આ જે આગળનો આખો સેક્શન છે એ પેન્સિલ, માર્કર્સ, થોડા પાઉચીસ ને ફંકી સ્ટેશનરી, થોડી ડીઆઈવાય પ્રોડક્ટ્સ પણ રાખેલી છે. અને અહીંયા તમે જોઈ શકો છો બહુ બધા યુનિક પાઉચીસ છે. તમે ગિફ્ટિંગ પ્રોડક્ટ્સમાં ઘણું બધું દેખાય છે. જો તમે એકદમ સિલિકોન મટીરિયલના અને ફેન્સી પાઉચીસ પણ સાથે હું લઈ આવ્યો છું. સાથે અલગ અલગ કિચન્સ છે, જેમ કે ફોટા પાડી શકે એ ટાઈપના કિચન્સ છે. બહુ બધા યુનિક વસ્તુ છે, જેમ કે આ છે તો એ ફોટો પાડીને આખું એક્ટિવિટી થઈ શકે એ ટાઈપનું કિચન્સ છે. કેમેરા ટાઈપના હો કિચન. યસ. ઘણા બધા પેન કલર છે, બોડી પેન્ટ્સ છે, ઘણી બધી યુનિક આઇટમ આમાં કહી શકાય એવી છે. પછી સ્ટેશનરી સેક્શનમાં આગળ વધીએ તો સ્ટેશનરી સેક્શનમાં અહીંયા પણ ઘણી બધી આઇટમ્સ મેં ઇન્ક્લુડ કરેલી છે, જેમાં તમે જોઈ શકો કે શું લાગે વિશાલભાઈ, શું હશે? આમ જોઈને તો આઈડિયા જ ન હોય, પણ કંઈક સ્ટેશનરી ને એમાં કંઈક ફેન્સી સ્ટેશનરી લાગે છે. આ રબર છે. ઓકે, ઇરેઝર. યસ, ઇરેઝર છે. ઓકે, હજી એક ક્વેશ્ચન, આ શું લાગે છે તમને? કંઈક રોબોટ કે કેટ ટાઈપનું જે છે, પણ બોક્સ નો આઈડિયા નથી આવતું. ઓકે, એ શાર્પનર છે. અહીંયા આગળ પેન્સિલ લગાવીને અને જ્યારે આપણે ફેરવશું ત્યારે પેન્સિલને શાર્પનર. જનરલી આપણે રેગ્યુલર સ્ટેશનરીઝમાં તો આ બધી વસ્તુ જોયું જ ન હોય, અથવા આપણે જ્યારે નાના હતા ત્યારે કદાચ આ વસ્તુ એટલી હજી બની જ નહોતી. એક્ઝેક્ટલી. એટલે વસ્તુ એ જ છે કે આ જનરલી માર્કેટમાં નથી મળતી હોતું, પણ ફેન્સી આઇટમ્સ છે, તો ફેન્સી સ્ટેશનરીમાં ગણી શકાય. સાથે તમે જુઓ તો આ વસ્તુ છે કે આ વસ્તુ તમને ઓપન કરીને તમને બતાવું. ઓકે, અચ્છા, આમ ચોકલેટ લાગે છે પણ છે ઇરેઝર. યસ. આ ઘણી વખત કસ્ટમર મને પાછું પણ આપી જાય છે કે આ ખરેખર ચોકલેટ નથી. એટલે આ ટાઈપના ઇરેઝર પણ હું યુનિક લઈ આવ્યો છું. અને સાથે સાથે આખું સેક્શન છે જેમાં પેન્સિલ્સ અને નીચે ગિફ્ટિંગ માટે પર્પઝ શું કે મોટો ઇસ્યુ હોય કે ભાઈ બાળકોનું બર્થડે છે તો શું ગિફ્ટ કરીએ, તો આવું ગિફ્ટ કર્યું હોય તો મસ્ત લાગે. એના માટે આવી ગિફ્ટિંગની પણ પ્રોડક્ટ હું સ્ટેશનરીમાં લઈ આવ્યો છું. સાથે મારી પાસે માસ્ટરી છે કલર કિટ્સમાં. તમે જોઈ શકો છો 4 લેયર કલર કિટ છે. તો એમાં નીચે માર્કર્સ ટાઈપનો આવી જાય, ઉપર પેન્સિલ આવી જાય, વોટર કલર આવી જાય, વોટર કલરની ટ્યુબ્સ છે, નીચે ક્રેયોન્સમાં પણ બહુ બધા કલર છે, અને સાથે સોલિડ વોટર કલર ટ્રે,
અને બ્રશિસ ને બધું એક સાથે આવી જાય અને આવી રીતે આખું બંધ કરીને બોક્સ બનાવીને આપી શકીએ. તો આ પણ એક અગેન એક જુઓ તો ગિફ્ટિંગનો એક બહુ મસ્ત ઓપ્શન છે કે આખી પેટી થઈ ગઈ કલરની ને એવી રીતે વુડનમાં ને બહુ બધી અલગ અલગ મોડલ્સમાં મળી જાય. આ બધી પણ કલર કિટ જ છે. ઓહો જોરદાર. એવી એટલે બાળકોને ભણવામાં સાથે રમવાની મજા માણી શકે ને એ ટાઈપના બધા સ્ટેશનરી પ્રોડક્ટ છે. ભણતરનો ભાર ઓછો થઈ જાય ને એવા બધા ભણવાના સાધનો. સાથે અહીંયા તમે જોશો તો લંચ બોક્સની વેરાયટીઝ છે. લંચ બોક્સની નીચે બધું ડીએવાય ટાઈપની પ્રોડક્ટ છે. અહીંયા તમે જોશો તો બોટલ્સ છે અને આ બધી લેમ્પ્સ છે જે ટચ વાળા લેમ્પ્સ છે બધા. અને એમાં ઘણી બધી વેરાયટી છે. એમાં બહુ બધી વેરાયટીઝ છે ટચ વાળા લેમ્પમાં. ઓહો. અને ફેન્સ છે. આ બધી ઘણી બધી ફંકી પ્રોડક્ટ છે. નીચે રૂબિક્સ ક્યુબ ને એ બધું પણ છે. બોટલમાં પણ યુનિક બોટલ છે કે માનો કે બોટલ છે પણ એની સાથે સાથે આખું પઝલ ટાઈપનું છે. 9 - 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ શકે 0.6. ઓહો. આવી રીતે તો એ આખી પઝલ ટાઈપની બોટલ્સ છે. એ ઘણી બધી ફંકી વસ્તુ હું લઈ આવ્યો છું. આ તમે જુઓ તો આખી કીટ છે કે જે વીટમાંથી બનેલી છે, નથી પ્લાસ્ટિક નથી વુડન. તમે એકવાર આને સ્મેલ કરશો તો તમને આઈડિયા આવશે. આખી વીટમાંથી બનેલી એની આખી કીટ છે. બોટલ્સ પણ આવે અને લંચ બોક્સ પણ આવે. એટલે આવી ઘણી બધી યુનિક આઇટમ પણ અહીંયા હું લઈ આવ્યો છું કે જે જનરલી માર્કેટમાં નથી મળતી હોતી. આપણે ઓનલાઈન જ મગાવીએ છીએ પણ આ કેવું ટચ એન્ડ ફીલ કરીને લેવાની વસ્તુ છે ખરેખર. તો સ્કૂલો બહુ જલ્દી ઓપન થવાની છે એટલે પેરેન્ટ્સ ગોતતા જ હોય કે બાળકો માટે લંચ બોક્સ, વોટર બોટલ, તો ખાસ તમારી પાસે એ બધી વસ્તુમાં તો ફૂલ વેરાયટી અત્યારે મળી રહી છે. હવે મારી યુનિક વસ્તુની તમને વાત કરું. મમ્મા મોલ જસ્ટ એન્ડ જસ્ટ તમને પ્રોડક્ટ સેલ કરવા માટે મેં નથી બનાવેલી. મમ્મા મોલનો મારો ટાર્ગેટ નથી કે હું પ્રોડક્ટ સેલ કરીને પ્રોફિટ કમાવું. એ બાય પ્રોડક્ટ છે કે પ્રોફિટ તો હું મહેનત કરીશ એટલે કરવાનો છું. પણ મારો મેઇન ટાર્ગેટ છે કે બાળકોને આપણે એવું ગાઈડન્સ આપીએ, પેરેન્ટિંગ માટે એવું ગાઈડન્સ આપીએ કે જે બાળકો ઇન્ટેલિજન્ટ મોટા થાય અને એનું માઇન્ડ ડેવલપ થાય. તો એના માટે મારી પાસે ખાસ સેક્શન છે બુક્સનો કે જનરલી ક્યાંય નથી જોવા મળતો આ સેક્શન. બુક્સ શું કામે આવી યુનિક બુક શું કામે યુનિક કેવી છે હું બતાવું. પણ યુનિક બુક શું કામ એનું તમને રીઝન કહું. જ્યારે બાળકોને તમે બુક્સ આપો ને ત્યારે નથી વાંચતા. મેં ઘણી બધી ટ્રાય કરી નથી વાંચતા. પણ બાળકોને બુક સાથે લગાવ કરાવવો પડે, એને ઇન્ટરેસ્ટ ડેવલપ કરાવવો પડે. તો એના માટે હું આવી બધી યુનિક બુક લઈ આવ્યો છું. જેમ કે આખી સ્ટોરી બુક છે, એની આંખ છે 3D માં, એ પાછળથી આવી રીતે ફેરવી શકીએ. અરે વાહ વાહ. એટલે ફેરવતા ફેરવતા એને સ્ટોરી આપી હોય. જેમ કે આખી ફ્રોગની સ્ટોરી છે, પછી આગળ કાવ આવી ગઈ, પછી આવી ગયું. આવી રીતે બહુ બધી યુનિક બુક્સ લઈ આવ્યો છું કે જે સ્ટોરી વાંચી શકીએ અને સાથે સાથે એજ વાઇઝ એમાં બુક છે. જેમ કે આ બુક છે કે બસ છે. ઓહો. બુક કમ કાર. બુક કમ કાર થઈ ગયું, બુક કમ બસ થઈ ગયું. એવી રીતે બહુ બધા મોડલ્સ છે. ઘણી બધી વેરાયટી છે. એમાં એક મારી પાસે આ રહી 3D પોપઅપ બુક જેવી બુક્સ પણ હું લઈ આવ્યો છું. આ એક્ઝેક્ટલી આ ઓપન છે, તમને બતાવું. જેમ કે પોપઅપ એન્ડ લર્ન ઓપોઝિટ, બિગ એન્ડ સ્મોલ છે. ઓહો. આ બિગ છે અને નીચે સ્મોલ છે. ઓહો. જે રીતે પેજ ઓપન થશે સીધું કેરેક્ટર આવે ને 3D માં બહાર આવશે. જોરદાર. તો આ બધી વસ્તુ એક કિડના માઇન્ડમાં ઇન્ટરેસ્ટ ડેવલપ કરે છે. બુકને વાંચવા અને બુક પ્રત્યે લગાવ ઊભો કરે છે કે જે ફ્યુચરમાં એને બહુ બધું યુઝફુલ થવાનું છે. તો આ ટાઈપની ઘણી બધી હું 500+ બુક્સ લઈ આવ્યો છું કે જેમાં અલગ અલગ એક્ટિવિટીઝ પણ છે. નીચે બધી બુક્સ એ બધી એક્ટિવિટીઝ છે, સાથે કલર થઈ શકે. અમુક ટોય ટાઈપની એક્ટિવિટી બુક છે, અમુક સાઉન્ડ વાળી બુક્સ છે. જેમ કે આ છે તો એમાં સાઉન્ડ આવશે. જેમ કે હાથી છે તો એ હાથી ગોતીને જ્યારે પ્રેસ કરશે ઓહો તો સાઉન્ડ આવશે એનું. લાયન છે તો લાયન ગોતીને જ્યારે લાયન પ્રેસ કરશે તો લાયનનું સાઉન્ડ આવશે. જીરાફ છે તો એ સાઉન્ડ આવશે. એટલે તમે ક્વોલિટી જોઈ શકો. આ બુક પેજ નથી, આખું કાર્ડબોર્ડ ટાઈપનું છે કે જે તૂટવાનું જનરલી શું નાના બાળકો હોય તો એ તોડી નાખતા હોય પ્રોડક્ટ્સને, બુક્સને તોડી નાખતા હોય. એટલે એવી હાઈ ક્વોલિટીની બુક્સ હું લઈ આવ્યો છું કે જેનાથી બાળકોને એક ઇન્ટરેસ્ટ ડેવલપ થાય અને ઘણું બધું આમાંથી લર્નિંગ લઈ શકે. જોરદાર. પછી ટ્રેસિંગ વાળી બુક છે કે જેનાથી એના હેન્ડ રાઇટિંગ ને એ બધું ડેવલપ થાય. પછી બુક્સમાં સમજો ને કે ઓલમોસ્ટ ઘણી બધી બુક ટચ એન્ડ ફીલ વાળી બહુ યુનિક બુક્સ આવે છે. જેમ કે તમે આ જોઈ શકો કે આ સીપ રિલેટેડ બુક છે. તમે ટચ કરો એકદમ સીપનું જે મટીરિયલ જે હોય ને એ જ મટીરિયલ યુઝ કરીને આખું એમને કરેલું છે. જો ટચ કરો તમે અહીંયા છે એટલે આખી સ્ટોરી સાથે ટચ એન્ડ ફીલ ને એ બધું થઈ શકે. એ બહુ બધી બુક્સ છે.
પછી આપણે હજી આગળ જોઈએ તો આ સેક્શન છે આર્ટ એન્ડ ક્રાફ્ટનું સેક્શન છે કે જેમાં સ્ટોનને કલર કરવા એવું ઘણી બધી પ્રોડક્ટ છે. પેલે પઝલ્સ છે, પછી બોર્ડ ગેમ ટાઈપની બધી વસ્તુ છે કે આ માઇન્ડ ડેવલપમેન્ટમાં અને બોર્ડ ગેમ 2 થી 4 લોકો રમી શકે અને એન્જોયમેન્ટ લઈ શકે એ છે. જેમ કે હું તમને કહેતો હતો કે 99 વર્ષ સુધીની ગેમ છે, તો આવી ઘણી બધી મારી પાસે બોર્ડ ગેમ છે કે જે 6 to 99 એજ સુધીની આપેલી છે. તો બોર્ડ ગેમમાં આખું ફેમિલી સાથે રમી શકે, એવું નહીં કે ખાલી કિડને જ રમવાનું. આપણે જ્યારે બહાર ફેમિલી સાથે ગયા હોય ટ્રીપ ઉપર, ત્યારે આવી ગેમ્સ જનરલી મારી પાસેથી લોકો લઈ જતા હોય કે એમાં આખું ફેમિલી સાથે બેસીને ટાઈમ વિતાવી શકે. પછી એવી રીતે આ બધી બોર્ડ્સ ગેમ છે. અને બોર્ડ્સ ગેમમાં DIY ટાઈપની ગેમ્સ છે, જેમ કે મેકઅપ કરવો અને કેરેક્ટર્સને મેકઅપ કરાવો અને આખી એક્ટિવિટી પ્લે કરી શકે એ ટાઈપની બધી ગેમ્સ થઈ ગઈ. ચેસ ને એ બધી વસ્તુ ટોયમાં તો જનરલી કોમન ચેસ છે, સાપસીડી છે, કેરમ છે. તો કેરમની અંદર પાછળ બધી સાપસીડી અને બધી આપણી રેગ્યુલર ગેમ આવી ગઈ, એ બધું છે. પછી રેગ્યુલર આપણી ટોય જે બ્લોક્સ છે એ આપણું વસ્તુ બધી આવી ગઈ. તમે સમજો તો બોર્ડ ગેમમાં ઓલમોસ્ટ કેટેગરી કવર કરેલી છે કે જેમાં મનીને રિલેટેડ જે બિઝનેસ ગેમ. ઓકે, એટલે આખું ફેમિલી સાથે બેસીને રમી શકે એ ટાઈપના પણ ઘણા બધા બોર્ડ્સ ગેમ છે. બહુ બધી અને ખાસ હવે આ સેક્શનનું કયો કે આ બધું જે મેપ્સ ટાઈપનું લાગે છે કે આ શું છે? આ મેપોલોજીના બ્રાન્ડેડ મેપ્સ છે કે જે ફોર્મ શીટમાં આવે. હવે મેપ્સ માણસોને નથી ખબર હોતી કે આ શું કામે ખરીદવું જોઈએ. તો તમને કહું ને તો બાળક જ્યારે અમુક એજનું થાય, જ્યારે એ ઇન્ફોર્મેશન ગેધર કરતું થાય, પછી એમને એરિયા વાઇઝ, માનો કે ઇન્ડિયા છે તો ઇન્ડિયા વાઇઝ ક્યુ સ્ટેટ ક્યાં આવે, એની રાજધાની શું છે, ત્યાં શું શું ફેમસ છે, એ અલગ અલગ ફીચર સાથે મારી પાસે બોર્ડ ગેમ મતલબ મેપ્સની બહુ મોટી રેન્જ છે, આખી કેટેગરી છે કે જેમાં બાળક એની રીતે બધું આખું રમી શકે. અને આની સાથે સાથે મારી પાસે એક્ટિવિટી ટોયસ થઈ ગયું, બિલ્ડિંગ બ્લોક્સ થઈ ગયા, પછી ગન્સ ને એવું છે જે શૂટ કરવાનું ને જાળીમાં પોઈન્ટ વાઇઝ થઈ ગયું, એ ટાઈપની પ્રોડક્ટ્સ પણ ઘણી બધી છે. અને હા વિશાલભાઈ, આ વસ્તુ તો તમને બતાવવાની જ હતી ખાસ કે આ છે ને એક સ્માર્ટિવિટી એક બ્રાન્ડ છે કે જે છે ને MDFમાંથી આખા ટોયઝ મળે, પણ ઘણા કસ્ટમર આમાં લઈ જાય પછી એમને કહે કે આવું તો અંદર છે જ નહીં, પણ ખરેખર એકચ્યુઅલમાં એની અંદર શું આવે કે આવી રીતે સીટ્સ આવે, જેમ કે લખ્યું છે 5 સીટ, તો એ 5 સીટ આવે. આ ટોય રમવા કરતાં બનાવવાનું છે. આ ટોયમાં 5 સીટ છે ને આ બધું છે, સાથે ઇન્સ્ટ્રક્શન આવે ને યુટ્યુબ વિડીયો પણ કંપની આપે છે કે જેમાં આપણે આખું બનાવવું પડે અને આવી રીતે બનાવીને આખું સેટ કરીએ પછી એને રમી શકાય. તો આખી એવી સેક્શન છે કે છોકરાને એનું માઇન્ડ ઘસવું પડે.
સુધી પહોંચાડવાની ટ્રાય કરવાની. જનરલી બહુ અઘરું હોય છે પહોંચાડવું, પણ બહુ ઇન્ટરેક્ટિવ ને સારી ગેમ છે. સમરમાં બહુ સારી ચાલે. હવે તમને લઈ જાઉં બાળકોના ફેવરિટ સેક્શનમાં કે જે છે કાર્સ. કાર્સમાં મારી પાસે કલેક્શનમાં મેટલ્સ કાર્સ છે, મેટલ્સ કાર્સ, ડાયકાસ્ટ કાર્સ છે કે જેમાં ડોર ને બધું ઓપન થાય, પુલ બેક હોય, પાછી ખેંચીને આગળ ચાલે, સાઉન્ડ ને એ બધું આવે. એ બધી કાર્સ છે કે જે કિડ્સનું બહુ એક શોખની વસ્તુ હોય. અને બીજું આ સેક્શન છે કે જેમાં રિમોટ કંટ્રોલ કાર છે કે એમાં રિમોટ કંટ્રોલમાં મારી પાસે સારી બ્રાન્ડમાં મીરાના બ્રાન્ડમાં કાર છે કે જે આમ જુઓ તો રિમોટ કંટ્રોલ છે ને બહુ સારા એવા બજેટથી, એવું નહીં કે બહુ હેવી કોસ્ટની, નોર્મલ બજેટથી ચાલુ થઈને સારી એવી ઉપર રેન્જ સુધીની કાર છે. જેમ કે તમે જોઈ શકો કે લાંબી એકદમ આખી કાર, F1 ટાઈપની, આ ટાઈપની બધી કાર છે મારી પાસે. અને આના પછી હું તમને ઇન્ટ્રો કરાવું કિડ્સનું અગેન બીજું એક હોટ ફેવરેટ સેક્શન એટલે કે ગન્સ. ગન્સમાં મારી પાસે નફ બ્રાન્ડ કે જે વર્લ્ડની વન ઓફ બેસ્ટ બ્રાન્ડ કહેવાય કિડ્સ ટોયઝમાં. હેઝબ્રો બ્રાન્ડ છે, એની અંદર નફ બ્રાન્ડમાં છે કે જેનું આખી ગન્સ ક્વોલિટી બહુ મસ્ત હોય છે અને બહુ યુનિક છે. અને કિડ્સને ખબર પણ હોય છે કે ભાઈ મારે નફ બ્રાન્ડ જ જોઈએ છે, એટલું પોપ્યુલર બ્રાન્ડ છે. એમાં અલગ અલગ તમે ઉપરથી લઈને નીચે સુધી જોઈ શકો તો ઘણી બધી ગન્સમાં વેરાયટીઝ છે મારી પાસે. લાઇટ ને મ્યુઝિકવાળી અગેન ગન્સ છે અને સાથે આ બુલેટ ટાઈપની ગન પણ છે. આ પ્રોડક્ટ તમે ગેસ કરી શકો શું છે? ઓકે, આમ કાર, રેસિંગ કાર જેવો લુક છે. હા, આમાં રિમોટ નથી પણ આ ગન છે. આ ગન છે ને એ ગન લેઝર લાઇટ છે અને લેઝર લાઇટ દિવાલમાં મારવાની છે. આ કાર છે ને એ દિવાલમાં ઉપર ચાલે એવી કાર છે. ઓહો, આ દિવાલમાં મતલબ જો બહુ પ્લેન દિવાલ હોય તો ટ્રાય કરી શકાય, અધરવાઇઝ કોઈ ગ્લાસ છે તો ગ્લાસમાં આપણે કારને લગાવી દઈએ એટલે ત્યાં એ ચાલે. અને જ્યાં આપણે પોઈન્ટ કરીએ લેઝરથી એટલે કાર તેને ફોલો કરશે. ઓહો, એવી રીતે આખી કાર છે. સાથે સાથે લાઇટ ને મ્યુઝિકવાળી કાર્સ ને એ બધું છે, બબલ્સ ને એ બધી પણ વસ્તુ છે. અને અગેન હવે વેકેશન સ્પેશિયલ આઇટમ હતી અને શોખની વસ્તુ કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે મારિયો ને એ બધી ગેમ રમતા, તો એ બધી ગેમ્સ છે મારી પાસે ડાયરેક્ટ ટીવી સાથે કનેક્ટ થઈ શકે એવી. અને સ્ક્રીનવાળી પણ ગેમ્સ છે કે આ ટાઈપની સ્ક્રીન આવે અને સારી બ્રાન્ડમાં છે કે એમાં 6 મહિનાની વોરંટી હું આપું છું. 6 મહિનાની વોરંટી સાથેની ગેમ છે. તમે ગેસ કરી શકો આ કેટલાથી કેટલી રેન્જ સુધીની મારી પાસે હશે આમાં? પ્રાઇસ વાઇઝ 1000 ઉપર. હા, મતલબ એ ચાલો 1000 ની આસપાસથી કદાચ સ્ટાર્ટ થતી હશે. ઉપરની રેન્જ કેટલી હશે તમને કોઈ આઈડિયા આવી શકે? નો આઈડિયા તો. અમારી પાસે નિયર અરાઉન્ડ 10,000 સુધીની 9,500 સુધીની ગેમ છે કે જેમાં આમ તમે જોવો ને તો મોડલ જોવો ને ત્યાં તમને આઈડિયા આવી જાય કે શું છે આ ગેમ. ઓહો, સુપર. મતલબ આમાં જ સ્ક્રીન છે ને આમાં જ રિમોટ કંટ્રોલ છે. ટીવીની કનેક્ટ કરી શકીએ અને આખું અહીંયા પાછળની બાજુ પણ સ્વિચીસ આપેલી છે તો કેવું એક રમવાનો એક અલગ એક્સપિરિયન્સ આવે. એટલે ટ્રાન્સપરન્ટ આખી બોડી છે. આવી પણ ગેમ્સ છે મારી પાસે. 10,000 રૂપિયા સુધીની આખી કેટેગરી છે. અને હજી એક યુનિક ગેમ તમને બતાવું. આ ગેમ છે કે જે ટીવીમાં સેન્સરવાળા રિમોટ છે. ટીવીમાં કનેક્ટ કરીને આપણે સેન્સર રિમોટ, મતલબ ટેબલ ટેનિસ રમતા હોય તો રિમોટને કાયદેસર આવી રીતે આમ કરવાનું, એવું નહીં સ્વિચથી દોડવાનું, આવી રીતે આમ કરવાનું. ગનવાળી ગેમ છે કે માનો કે ફાયર કરવું હોય તો રીલોડ પણ થાય ને વાઇબ્રેટવાળી આખી ગન છે. એટલે રમવાનો એક્સપિરિયન્સ એકદમ અલગ હોય. મેં જ્યારે ડેમો ટ્રાય કર્યું હતું ત્યારે મેં જોયું હતું, બહુ મજા આવે એવી ગેમ્સ છે. આવી બધી ગેમ્સ પણ મારી સાથે છે. અને કેમેરા, કિડ્સને કેમેરાનો બહુ શોખ હોય તો અલગ અલગ કેમેરાસ છે અને એમાં પણ પ્રિન્ટ નીકળી શકે એવા કેમેરા. આમાં બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ નીકળે, ફોટો પાડો ઇન્સ્ટન્ટ પ્રિન્ટ નીકળે. એમાં પણ અલગ અલગ બહુ બધી વેરાયટીઝ છે મારી પાસે. યસ, હવે આપણે નેક્સ્ટ સેક્શનમાં આગળ જઈએ. ઓકે, હજી તો ઘણી બધી વસ્તુ મને દેખાય છે કે જે બાળકો એક સેક્શન કમ્પ્લીટ થયો છે, હજી તો ઘણું બધું પ્રોડક્ટ્સ બાકી છે. હવે મારી પાસે યુનિક પ્લેસિફુ બ્રાન્ડમાં ઘણી બધી પ્રોડક્ટ્સ છે. જેમ કે એની હોટ ફેવરિટ પ્રોડક્ટ છે અર્થનો જે ઓર્બિટ આખું જે આવે એ છે. હવે આ જે અર્થ આખો ગોળો છે એમાં અલગ અલગ જગ્યાએ પોઈન્ટ્સ આપેલા છે. હવે આ ગેમ્સ એવી છે કે જેમાં તમે ટેબ્લેટ અથવા તમારા કોઈ ફોનમાં એની સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને એની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને અને કરી શકે. હવે જ્યારે આની ઉપર જ્યારે આપણે પોઈન્ટ કરશું ને ત્યારે એની ઇન્ફોર્મેશન બતાવશે. એમાં અલગ અલગ 4-5 મોડ આવે કે એમાં કઈ ટાઈપની ઇન્ફોર્મેશન જોવી છે, ત્યાંનું એનિમલ શું છે એ ટાઈપનું જોવું છે કે એમાં અલગ અલગ મોડ્સ આવે. અને એ કંપની ફ્રિકવન્ટલી અપડેટ કરતી રહેતી હોય છે અને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે. અને સાથે સાથે આ પણ એક ગેમ અલગ છે કે જે ફ્લુગો કહેવાય અને બહુ મસ્ત વસ્તુ છે. જે ડિસ્પ્લે ઉપર જે વસ્તુ
બતાવે એ ટાઈપની વસ્તુ આપણે ખરેખર એકચ્યુઅલમાં કરવાની. જેમ આવી રીતે બોર્ડ આવે, બોર્ડની આગળ મેગ્નેટમાં આવી રીતે બધી ગેમ રમી શકાય એમાં. અને બહુ ઇન્ટરેક્ટિવ ગેમ છે. આ માઇન્ડ ડેવલપમેન્ટ અને મોબાઈલની સ્ક્રીનને ઓછી કરે એવી વસ્તુ, મોબાઈલમાં યુટ્યુબ ઓછું કરે એવી વસ્તુ. પણ જ્યારે યુટ્યુબનો બહુ જે જોતા હોય ને એ લોકો આવી ગેમ લઈ જાય ને તો બાળક આમાં સચવાઈ જાય ને બહુ લાંબો ટાઈમ સુધી આ ગેમ રમી શકે. સાથે સાથે બેગ્સ પણ લિમિટેડ એડિશન્સ છે મારી પાસે. અને માર્વેલના બોલ્સ, ટેલિસ્કોપ, આવી બધી વસ્તુ ઉપર તમે જોઈ શકો. ન્યૂબોર્નની, નાના બેબીની બધી વસ્તુ, ગન્સ છે મોટી. અને યસ, ટેન્ટ્સમાં પણ મારી પાસે બહુ બધા મોડલ્સ છે કે જે અગેન કિડ્સનું એક ફેવરિટ આઇટમ કહી શકાય. અને આ ટાઈપની ક્રેડલ કિટ પણ છે કે જે ઓટોમેટિક ઘોડિયા. યસ, ઓટોમેટિક ઘોડિયાની કિટ કે બાળકને હવે હિંચકાવવાની જરૂર નથી એની રીતે આખું હિંચકાવી શકે. પછી આપણે આગળના સેક્શન જોઈએ, મેટલ કાર્સ થઈ ગઈ. પછી અગેન નાના બેબીનું જે સેક્શન, જે નાની નાની કાર્સ ને એ બધું હોય, 2 વર્ષ સુધીના આખા બાળકોની ઘણી બધી આઇટમ્સ મેં અહીંયા રાખેલી છે. સાથે સાથે અહીંયા અગેન કેટેગરી નફની ગન્સ થઈ ગઈ, જેસીબી ને એ બધું, કાર્સ ને એ બધું થઈ ગયું, દૂરબીન છે. પછી અલગ અલગ કાર્સ છે. ઉપર તમે જોઈ શકો પેલા બોલ સ્પાઇરલ થાય એ ટાઈપનું ટોય છે કે જે અગેન નાના બાળકો માટે બહુ મસ્ત મજાની વસ્તુ છે. જેસીબી છે, બ્લો પાઇપ છે કે મોઢામાં રાખીને પાઇપ જ્યારે ફૂંક મારશે ત્યારે એ જેની બોલ છે એ ઉપરની બાજુ તરશે, એવી રીતે હવામાં તરે એવી રીતે. પછી કિચન સેટ થઈ ગયા, હેલિકોપ્ટર્સ, બહુ બધી આમાં ઘણી બધી આઈટમ, નાની મોટી આઈટમ્સ આવી શકે. આ સેક્શન એક અગેન બેબી ગર્લનું એક ફેવરિટ સેક્શન કહી શકાય. આમાં મારી પાસે કિચન સેટ છે, અલગ અલગ નાના મોટા કિચન સેટ છે. હજી પણ બીજી વેરાયટી છે. અહીંયા મારી પાસે સ્પેસનો ભાવ છે, આગળ એક બીજી સેક્શનમાં રાખેલા છે. અને આ બધું બાર્બીસ ને એનું આખું કલેક્શન થઈ ગયું. પછી અહીંયા મારી પાસે ઇન્ટરેક્ટિવ માઇન્ડ ડેવલપમેન્ટ રિલેટેડ, ટૂંકમાં ઇન્ફોર્મેટિવ ટોયસ ટાઈપના ટોયસ છે કે જેમાં એક્ટિવિટી બેઝ છે અને બોર્ડ ગેમ ટાઈપનું અમુક થોડી વસ્તુ છે. અહીંયા કાર્સ ને એ બધી વસ્તુ, અમુક જે મેટલ કાર્સ ને બનાવવાનું આગળ એક સેક્શન એનો સ્પેશિયલી છે, પણ તમને બતાવું. અહીંયા મેટલની સ્ટ્રીપ્સ આવે, આમાં મિકેનિક્સ બ્રાન્ડનું છે. મેટલની સ્ટ્રીપ્સ આવે, સ્ટ્રીપ્સ જોડીને આખું આવી રીતે બનાવી શકે. કેટલી વસ્તુ બનાવી શકે, તો કે આટલી બધી વસ્તુ આમાંથી બનાવી શકે. અને એમાં મોટર પણ સાથે આવે, એટલે કેવું એ વર્કિંગ પણ હોય, એ ચાલે પણ ખરા. એમાં પણ અલગ અલગ નાના મોટા મારી પાસે વસ્તુ રહેલી છે, નાના મોટા પેકિંગમાં આવે છે. પછી મેગ્નેટિક બ્લોક્સ છે, ટાઇલ્સ છે કે જે ફેમસ આઇટમ છે, ફેવરિટ આઇટમ છે કિડ્સની. સ્ટિક્સ છે, મેગ્નેટિક સ્ટિક્સ છે કે જે અગેન કિડ્સની ફેવરિટ આઇટમ છે. અલગ અલગ શેપ બનાવી શકે, ઘણા બધા આમાંથી શેપ બનતા હોય છે. અને વિશાળ કલેક્શન છે સોફ્ટ ટોયઝનું. સોફ્ટ ટોયઝમાં તમને લાગે કે આટલું જ છે, આમાં 5 જ છે, પણ ખરેખર બહુ બધા પાછળ પણ રાખેલા છે. સ્પેસ નથી એટલા માટે આવી રીતે કરેલા છે, પણ ડિસ્પ્લેમાં નથી દેખાઈ રહ્યા, પણ ગોતવા પડે. આવી સ્કિલ્સ ડેવલપમેન્ટ માટેની અમુક ગેમ્સ છે. અને એક આ પણ યુનિક વસ્તુ છે, તમને બતાવું. આમાં છે ને એક સ્ટ્રિંગ ટોય કહેવાય આને. જ્યારે બાળકના જે ટચ કરતા શીખે ને તો એને અલગ અલગ વસ્તુ સેન્સ કરવી બહુ ગમે. તો આ બધી દોરી અલગ અલગ સેન્સ છે. તમે જુઓ અહીંયા અલગ અલગ ટેક્સચર્સ આપેલા છે. તો એ ખેંચશે, એક્ટિવિટી કરશે, અહીંયા આ બોલને આ બોલમાં લઈ જશે. આપેલું આપણું પોપઅપ ટાઈપનું જે આવ્યું છે, અહીંયા અલગ અલગ સેન્સર સાથે છે. એવું નહીં કે નોર્મલ, અલગ અલગ સેન્સર સાથે. પછી આ છે તો અવાજ સાથે આખું થાય. તો આ બાળક આમાં ઇન્વોલ્વ છે અને આ બધું એક્ટિવિટી કરી. અહીંયા પણ અલગ અલગ ટેક્સચર છે. તમે જુઓ, અહીંયા પણ અલગ ટેક્સચર છે, અહીંયા પણ અલગ ટેક્સચર છે. આપણે એવી રીતે ડિઝાઇન કરેલા આવા ટોયસ છે. સાથે સાથે મેં તમને શેપ શોટિંગ કીધું, એવી રીતે શેપ રિલેટેડ ઘણા બધા છે. અલગ અલગ સ્પિનર ટાવર થઈ ગયું. પછી અગેન એ એજમાં લાઇટ ને મ્યુઝિકવાળા ટોયસ પણ જનરલી કિડ્સને આપતા હોય છે. તો એમાં આ ટૂંકમાં અલગ અલગ એક્ટિવિટી કરી શકે. આમાં લાઇટ ને મ્યુઝિક પણ થાય, અલગ અલગ એ ટાઈપનું ઘણી બધી એમાં પ્રોડક્ટ્સ છે. અને ખાસ અહીંયા પણ તમને બતાવું, મેં થોડું મ્યુઝિક ડિપાર્ટમેન્ટ અહીંયા રાખેલો છે. પિયાનો ઉપર મોટું બોર્ડ છે અને નાના અમુક તીથર ટાઈપના ટોયઝ, કિડ્સની બેબીની ડીશીસ ને સિલિકોનની એ બધી છે. અને આ સેક્શન અગેન મારા માટે એક યુનિક સેક્શન કહી શકાય કે એક્ટિવિટીવાળી ગેમ્સ છે. કે જેમ કે આ બધી પ્રોડક્ટ્સ છે તો આમાં આ સ્ટોન્સ આપેલા છે, સ્ટોન્સ અહીંયા લગાવવાના છે. 1 નંબર આપેલો છે, 1 નંબરના સ્ટોન્સ લગાવવાના, આખું ચિત્ર રેડી થશે. પછી એ સ્ટેન્ડ છે, સ્ટેન્ડમાં રાખીને એના ઘરમાં લગાવશે, રાખી શકશે. રેડિયમ ગ્લો થાય એવા સ્ટીકર્સ છે કે સ્ટાર્સ ને બધું દિવાલમાં ઉપર લગાવી શકે. એવી અલગ અલગ આખું DIY સેક્શન છે કે કિડ્સ જાતે કરી શકે. આજે સ્લાઇમ, જે જેલી ટાઈપનું મટીરિયલ આવે, સ્લાઇમ કિડ્સ જનરલની સાથે રમવું બહુ ગમતું હોય.
સ્લાઇમ ને અલગ અલગ બોલ્સ છે તો બોલ્સ ને સ્લાઇમ ને મિક્સ કરીને આખી અલગ ટાઈપની સ્લાઇમ બનાવી શકે એ ટાઈપની બધી વસ્તુ છે. ગર્લ્સ થોડી ઘણી એક્ટિવિટી કરી શકે, નેલ પેઇન્ટ ને એવી એક્ટિવિટીઝ વાળી વસ્તુ છે. આ બોટલ્સ છે તો બોટલ્સની ઉપર વ્હાઇટ કલર જે આપેલો છે સ્પેસ ત્યાં એ કલર કરીને અને નીચે સ્ટોન્સ આપેલા છે, સ્ટોન્સ લગાવીને બોટલ સાથે સ્કૂલે પણ લઈ જઈ શકે અને આ ટાઈપની વસ્તુ બહુ મજા આવે એવી વસ્તુ. આ બધી અલગ અલગ સ્લાઇમ છે જે મિક્સ કરીને અલગ અલગ ટાઈપનું બનાવી શકે, સ્મેલ આવે એવી સ્લાઇમ્સ છે. પછી આ સેક્શન તમે જુઓ ને તો ટી શર્ટ ને બેગ્સ ને એ બધું જાતે પેઇન્ટ કરી શકે. તમે યુટ્યુબ અને એમાં વિડીયો કિટ્સ જોતો જ હોય કે ટી શર્ટને આવી રીતે ફોલ્ડ કરીને પછી એની ઉપર કલર નાખીએ, આવી રીતે કલર અંદર આવી જાય, પછી કલર નાખીને જ્યારે કમ્પ્લીટ કરીએ ને ત્યારે આ ટાઈપનું આખું એક ટી શર્ટ જેવી થતું હોય છે. તો એમાં પણ અલગ અલગ મારી પાસે નાની મોટી કોમ્બોઝ ને બેગ્સ ને એવું બધું અલગ અલગ છે. પછી આપણે યુટ્યુબમાં પેલો વાયરલ વિડીયો જોયો હોય પેલા મોલ્ડમાં, આ ટાઈપના મોલ્ડમાં જ્યારે કેમિકલ નાખીને જે મોલ્ડ પાણીમાં નાખે ને ત્યારે એ જે ટોય હોય ને ઉપર તરવા માંડે, એ ટાઈપની અલગ અલગ વસ્તુ જેવી રીતે બતાવે છે ક્રેબ, તો એ ક્રેબ ઉપર તરશે એવી રીતે એક્ટિવિટી બેઝડ આખા હોય છે. વિન્ડો આર્ટ છે, કિચન્સ છે કે પ્લાસ્ટિકનો ફર્મો આપેલો હોય અને જાતે જેલ જેવા કલર્સ આપેલા હોય, જ્યારે એમાં ફિલ કરે ને ત્યારે એ પછી સુકાઈ જાય ને પછી એનું કિચન તરીકે યુઝ કરી શકે અને મસ્ત સેફ વસ્તુ, વોશેબલ વસ્તુ છે. ખાસ મોમો મોલની આજે એક છે કે તમે ફ્રી પીડીએફ એક પ્રોવાઈડ કરો છો, આના વિશે ડિટેલમાં મારા વ્યુઅરને વાત કરો. ઓકે, જેવી રીતે મેં તમને પહેલા બાળકોનાથી પડી જશે તો ઘણા કસ્ટમર મને એ જ કમ્પ્લેન કરતા હોય કે ભાઈ અમારા કિટ તો ટોયને રહેવા જ નથી દેતા, ટોય તૂટી જાય છે. તો આવી રીતે આને લગાવી દઈએ પછી જ્યારે આ પ્રેસ કરીએ ત્યારે કાર ભાગશે. લોન્ચર કાર છે. ઓકે, અને બહુ હેવી ક્વોલિટીમાં. હા, અનબ્રેકેબલ વસ્તુ છે. આ જનરલી તૂટતું જ નથી, કોઈ ઇશ્યુ આવતું નથી અને એવું કંપની કહે છે પણ અમે ખરેખર ટેસ્ટ કરેલું છે કે નથી તૂટતું આ વસ્તુ. પછી સોફ્ટ ટોયઝમાં સાઉન્ડ સાથે આવી ગયું કે આમાં અંદર મ્યુઝિક ને બધું આવી શકે એ ટાઈપનું સારી ક્વોલિટીમાં વસ્તુ છે. અલગ અલગ કિચન સેટ છે, અલગ અલગ એક્ટિવિટી વાળા 24 પીસનો ગિફ્ટ સેટ આખો છે. આ બાજુ પણ એવા નાના મોટા ટોયઝ ઘણા બધા છે કે જે જનરલી 1 વર્ષથી 2-3 વર્ષ સુધીના બાળકો રમતા હોય એ ટાઈપના ટોયઝ છે. પછી તમને આગલા સેક્શનમાં બતાવું. અહીંયા આગળ લાઇટ એન્ડ મ્યુઝિક વાળા ટોયઝ આપેલા છે. અમુક બ્લોક્સ પઝલ જેવા ટોયઝ અહીંયા છે. અહીંયા લાઇટ ને મ્યુઝિક વાળી ઘણી બધી વસ્તુ છે. આ બધું નાના બાળકોનું ડિપાર્ટમેન્ટ છે કે બાળક 1 વર્ષથી 2-3 વર્ષ સુધીના બાળક હોય ને આવા અલગ અલગ ટોયઝથી રમી શકે. ઓકે, પ્લે મેટ્સ છે કે નેટ ઉપર જ આખું સાઉન્ડ વગાડી શકે તેમની મેટ્સ પણ છે મારી પાસે. ABCD ને એ બધું એક્ટિવિટી 1 2 3 ને એ કરી શકે એવી રીતે મેઝ ટાઈપનું આખું છે. અને આ તો તમે આગળથી મેં બતાવેલું છે ઓટોમેટિક ક્રેડલ કિટ ને ટેન્ટ્સ. એમાં મારી પાસે અલગ અલગ નાના મોટા બાઇક્સ પણ છે, જેમ કે તમે જોઈ શકો એકદમ સ્પોર્ટ્સ ને હેવી બાઇક કે જે 80 કિલો સુધી કેપેસિટી તો અમે ટ્રાય કરેલી છે. 80 કિલોના પર્સન અમે બેસાડીને રન કરેલું છે, ચાલે છે બહુ મસ્ત. કાર્સમાં પણ બહુ હેવી કાર્સ પણ છે મારી પાસે, જેમ કે આ થાર છે તો કે એના મેં 80-90 kg સુધી બેસાડીને ટ્રાય કરેલી છે. અને લો કોસ્ટમાં પણ મારી પાસે વેસ્પા ટાઈપના અલગ અલગ બાઇક્સ છે. અને રાઇડર્સમાં જનરલી નોર્મલ રાઇડર્સ તો માણસો જોઈતા જ હોય, પણ મારી પાસે યુનિક અને સારી ક્વોલિટીના લાઇટ મ્યુઝિકવાળા રાઇડર્સ છે. બધી સાયકલ્સ અને ખાસ મોટી રેન્જ છે, હજી અહીંયા ડિસ્પ્લે નથી કરી શક્યો પણ ઘણી બધી મોટી રેન્જ છે એમાં. કિક સ્કૂટરમાં 2 ટાયર 3 ટાયર હેવીમાં પણ એમાં છે કે જે 80 kg સુધીની કેપેસિટી આવતું એ ટાઈપના છે. આમાં તમે જોઈ શકો પ્લેન ટાઈપનું આખું બાઇક ટાઈપનું છે. અને આની વાત કરું ને તો આ ઇલેક્ટ્રિક છે, મતલબ સ્વિચ પ્રેસ કરીએ ને લીવર દબાવીએ ને એ પ્રમાણે ચાલે એ ટાઈપનું રાઇડર છે. એ ટાઈપના રાઇડર્સ પણ મારી પાસે અવેલેબલ છે. ઓકે, એટલે બાળકો માટે તો ખજાનો છે. એકવાર બાળકોને અહીંયા લઈ આવ્યા મને લાગે પછી એને શું વસ્તુ લેવું એને ખુદને કન્ફ્યુઝન થશે, એ થોડો પણ ઘણું બધું કામની વસ્તુ ઇશ્યુ થાય. પણ મારી પાસે એવી ઘણી બધી પ્રોડક્ટ્સ છે કે એમાંથી ડેફિનેટલી કોઈને કોઈ વસ્તુ તો ચૂઝ કરશે. યસ, મારી પાસે ટ્રાયસિકલ પણ છે. અહીંયા અગેનનું ડિસ્પ્લે નથી કરી શક્યો, ઘણી બધી ટ્રાયસિકલ્સ ને એ બધું. ટ્રાયસિકલ્સમાં છત્રીવાળી ટ્રાયસિકલ જે નાના બાળકોને યુઝ થતી હોય, પછી મોટા કિડની ટ્રાયસિકલ્સ પણ મારી પાસે છે. અને આ પેલું મેટલ કાર, નાની મોટી મેટલ્સ કાર છે જેમાં મારી પાસે મેજોરેટ બ્રાન્ડ અને સારી બ્રાન્ડમાં પણ છે. અને મેટલ્સ કાર આખી એક્ટિવિટી બેઝ રમી શકાય, અલગ અલગ 5-6 પીસનો સેટ આખો આવે એ ટાઈપની મોડલ્સ પણ છે. એમાં પણ ઘણી બધી વેરાયટીઝ તમને મળી જાય. સ્ટોલર્સ ને એ બધું પણ સેટ કરેલું છે. અને મેં તમને કીધેલું કે બેટ્સ મેં આગળ રાખેલા છે, તો બેટ્સ ને ક્રિકેટનું સેક્શન મેં અહીંયા સેટ કરેલો છે, કારણ કે જનરલી કિડ્સ ને વધુ અત્યારે અટ્રેક્શન હોય છે આ સેક્શનમાં. ઓકે,
ઓલમોસ્ટ આપણે છે ને ટોયઝમાં અને Yes. બાળકો શીખી શકે ને તો ઘણી બધી વસ્તુ દેખાડી. Yes. હવે વિડીયોના ઇન્ટ્રોમાં મેં તમને જેમ કીધું હતું કે અહીંયા આપણને છે ને બાળકો માટે તો ઘણું બધું છે જ, પણ પ્રેગ્નન્સીથી લઈને ન્યૂબોર્ન થી લઈને 2 વર્ષ સુધીના બાળકો માટેના જીવાણા ને એ બધી વસ્તુનો એક ખજાનો છે. યસ એક્ઝેક્ટલી. એકવાર અમને એ પણ આખા વ્યુઅરને દેખાડો કે એમાં કઈ કઈ વસ્તુ છે ને એમાં કઈ રીતે બધું મળતું હોય છે. યસ પ્લીઝ આવી જાઓ. ઓહો, એના માટે એક આખો અલગથી સેક્શન બનાવેલો છે. રીઝન છે કે જ્યારે આ વસ્તુ કસ્ટમર લેવા આવે ત્યારે એમને થોડો ટાઈમ આપીને એમને સિલેક્શન કરાવવાનું હોય અને એમને થોડું આરામથી બતાવવી પડે પ્રોડક્ટ્સ, કારણ કે આ બધી પ્રોડક્ટ્સ એવી છે કે જે ડિસ્પ્લે ના કરી શકીએ, એમને પ્રોડક્ટ્સ બતાવવી પડે. એના માટે અમે આ સેક્શન કરેલો છે અલગથી કે જેના માટે એમને આરામથી અમે બતાવી સમજાવી શકીએ. તો સ્ટાર્ટ કરીએ તો અહીંયા પણ ઘણી બધી વસ્તુ છે. અહીંયા પ્રોડક્ટ્સ ડિસ્પ્લે નહીં થાય પણ સમજાવીને બતાવવી પડે. મારી પાસે આખું ટેમ્પલેટ છે કે કેવી કેવી પ્રોડક્ટ્સ ક્યારે આખી સિલેક્શન કરતા હોય ત્યારે શું શું પ્રોડક્ટ્સ લેવી પડે. એમાં તમે જોઈ શકો અલગ અલગ ટાઈપના ટીથર, ફ્રૂટ નિબલર્સ છે, ટીથર્સ છે, રેટલ્સ છે, બોટલને ક્લીન કરવાના, ઇવન બોટલ છે તો બોટલને ક્લીન કરવા માટે પણ અલગ અલગ મારી પાસે બ્રશિસ ને એ બધું છે, સોફ્ટ ને એ રીતે. પછી ઘૂઘરા ને એ બધું જે આપણું નોર્મલ વસ્તુ થઈ ગઈ એ છે, ખંજરી છે. પછી આમાં બહુ બધી યુનિક વસ્તુ છે, જેમ કે આ ટાઈપનું રમકડું છે એક નાના ન્યૂબોર્ન કિડ માટે, તો એ આ રીતે સાઉન્ડ કરે, તો એ બહુ મસ્ત યુનિક વસ્તુ થઈ જાય. બાળકો જ્યારે સાવ નાના છે અથવા બર્થ થી લઈને 2 વર્ષના ત્યારે એના માટે જે જરૂરિયાત છે આ એ બધી વસ્તુ કહી શકાય. એક્ઝેક્ટલી આ એ ટાઈપની બધી વસ્તુ છે મારી પાસે. એમાં ન્યૂબોર્નની A to Z કપડાની રેન્જ આવી જાય, જે સોફ્ટ ફેબ્રિકથી જે બનેલા હોય કે જે સ્કિન ફ્રેન્ડલી હોય એ ટાઈપના કપડાસની મારી પાસે આખી રેન્જ છે કે જે સ્પેશિયલી ન્યૂબોર્ન માટે ડાયપર ને જે લંગોટ ને એ બધું યુઝ થતું એ છે. પછી નાના બેબીઓની બુટીઝ ને સોક્સ ને એ બધી વસ્તુ પણ અહીંયા મેં થોડી ઘણી ડિસ્પ્લે કરેલી છે. મધર બેગ્સ ડિસ્પ્લે કરેલી છે. મધર બેગ્સમાં પણ બહુ બધી વેરાયટીઝ અહીંયા રાખેલી છે. અને આખો એ સેક્શન બોટલ્સ ને એ બધું અહીંયા થઈ ગયું. પછી શૂઝ છે, બ્લેન્કેટ્સ છે અને આખા ગિફ્ટ સેટ છે કે જેમાં તિથર ને એ બધાનો આખો ગિફ્ટ સેટ છે. મેં અગેન જ્યારે કીધું હતું કે બાળકોને જ્યારે આપણે કોઈ ન્યૂબોર્ન બેબીનો બોર્ન થયો હોય ત્યારે એને જ્યારે આપણે મળવા જતા હોય, પહેલી વખત જતા હોય ત્યારે આપણે કંઈક ને કંઈક ગિફ્ટ લઈ જતા હોય, તો એ ગિફ્ટિંગ પર્પઝથી સ્પેશિયલી આખો એ સેક્શન છે. નીચે એના સોફ્ટ કપડાં આખો સેક્શન છે કે જ્યાં બેબી માટે બ્લેન્કેટ, ટુવાલ, રૂમાલ, ઓઢવાની બધી વસ્તુ એ બધી વસ્તુ આ રાખેલી છે. એમાં પણ મારી પાસે બહુ મસ્ત સોફ્ટ ફેબ્રિક્સ અને લો રેન્જથી લઈને બહુ હેવી રેન્જ સુધીના ફેબ્રિક કે જનરલી બહુ સારી ક્વોલિટી હોય ને બહુ મોટા શોરૂમમાં મળતા હોય એ ટાઈપના પ્રોડક્ટ્સ બધા મેં ડિસ્પ્લે કરેલા છે. આ વસ્તુ એમાં પણ બહુ બધી વેરાયટીઝ, નાની મોટી સાઇઝ ઘણું બધું એમાં જોવા મળી જાય. અને સાથે આ બધા બેડિંગ્સ છે કે જે કેરી બેડ છે, પછી મોસ્કીટો બેડ છે, એ બધા બેડિંગમાં પણ બહુ બધો મોટો ખજાનો રાખેલો છે. અહીંયા ઉપર પણ તમે જોઈ શકો મસ્લિનમાં વેલ્વેટ ટાઈપના ફેબ્રિકમાં એમાં પણ આખું કેરી બેડ ને બધી વસ્તુ રાખેલી છે. યસ, આ અમારી સ્પેશિયલ પ્રોડક્ટ છે ઓટોમેટિક ઘોડિયા. ઓટોમેટિક ઘોડિયામાં સ્ટીલનું ક્રેડલ સાથે સાથે કીટ છે અને અમારી જ મેન્યુફેક્ચરિંગ વાળી ખોયું છે, પાઇપ વાળું ખોયું અને જે કહી શકાય. આ ખોયામાં પણ તમે જોઈ શકો કેટલી ડિટેલથી હેન્ડવર્ક આખું કરેલું છે, એમ્બ્રોઇડરી પેચવર્ક કરેલું છે અને આમાં બહુ બધી મોટી રેન્જ સાથે. હું મારા વ્યુઅરને કહેવા માંગીશ કે આમનું તો તમારું પોતાનું મેન્યુફેક્ચર છે, ગોદડીથી લઈને ઘોડિયાના જે બધા ખોયા ને બધી વસ્તુ હોય તો એ અહીંયા જ ગોંડલમાં જ તમે મેન્યુફેક્ચરિંગ કરો છો. એટલે કહેવાય કે પ્રાઇસમાં આમ થોડુંક કહેવાય કે રેગ્યુલર કરતા તમે બેસ્ટ પ્રાઇસમાં આપી શકો. તમે પોતે જ સેલ કરો છો અને પોતે જ મેન્યુફેક્ચર કરો છો. એક્ઝેક્ટલી. અમે અમારી વેબસાઇટ ઉપર વેચતા હોય તો ત્યાં આગળ ઘણા બધા એક્સપેન્સીસ હોય, પણ જ્યારે કસ્ટમર અહીંયા આવીને અથવા અમારી પાસે વોટ્સએપથી ડાયરેક્ટ ઓર્ડર લખાવતા હોય ને ત્યારે અમે જે ડિસ્કાઉન્ટ જે પોસિબલ હોય તો ડાયરેક્ટ આપી શકતા હોય, કારણ કે અહીંયા જ અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, અહીંયા જ અમે ડિસ્પ્લે કરીએ છીએ. અને મેઇન વસ્તુ કે માનો કે કસ્ટમર કોઈ એમ કહેશે કે ભાઈ મને આ જ બેડિંગ છે, માનો કે આ આખું મારું મેન્યુફેક્ચરિંગ વાળું છે, કસ્ટમર કોઈ એમ કહેશે કે ભાઈ મને એલિફન્ટ અહીંયા તમે દોર્યો છે તો મને અહીંયા એલિફન્ટ નથી જોઈતો, મને બીજું કેરેક્ટર જોઈએ છે, તો હું જ મેન્યુફેક્ચરિંગ કરું છું તો હું કસ્ટમાઇઝ કરી શકીશ. એમ કે છે કે સ્કાય કલરનો છે, મને સ્કાયની ગ્રે કલરમાં એલિફન્ટ જોઈએ છે, કરી શકશે, કારણ કે આપણે જ મેન્યુફેક્ચરિંગ કરી છે. હા, થોડું ટાઈમ લિમિટ જોઈએ એના માટે કસ્ટમાઇઝ કરવા માટે, પણ એ બધું થઈ મને લાગે એની જરૂર નહીં પડે, કેમ કે આમાં તમારી પાસે વેરાયટી જેટલી બધી છે ને કે એમને ઘણી બધી ડિઝાઇન્સ એમને જ પસંદ આવી જશે. હાજી, ઘણી બધી ડિઝાઇન્સ. હજી તો આ કેવું છે કે આ ડિસ્પ્લે કરવું બહુ અઘરું છે. આમાં તમે જોઈ શકો આખું એ જ છે, એક અલગ અલગ ડિઝાઇનથી અમે બનાવીને સેમ્પલ પીસ રાખેલા છે. તો જ્યારે કસ્ટમર સિલેક્ટ કરતું હોય ત્યારે અમે એ પ્રમાણે એમને બનાવી પણ આપીએ, અથવા એમ કે આની સાથે મારે આ પ્રોડક્ટ જોઈએ છે, આની સાથે આ પ્રોડક્ટ જોઈએ, આની સાથે આ પ્રોડક્ટ જોઈએ છે, પણ બધી એક ડિઝાઇનમાં જોઈએ છે તો એ પણ પોસિબલ છે, કારણ કે અમે જ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. તો અમે શું કરીએ,
ખોયું આવડવા આ મોડલ અને ડિઝાઇનોની એ કરવું હોય તો પણ થઈ જાય. એવી રીતે આખું કસ્ટમાઇઝ કરીને એક મોટો સેટ એને બનાવવો હોય કે જેમાં A to Z વસ્તુ આવી જાય, એવી રીતે આખા 10 પીસ 12 પીસ 18 પીસના આખા સેટ બનાવીને સેટ કરી શકીએ. આ બધા 2 વર્ષ સુધીના કપડાં છે. ઓકે, બધા બોયઝ ગર્લ્સના ફંકી રેગ્યુલરમાં પહેરવાના થોડા ઘણા ફંકી એવા 2 વર્ષ સુધીના ક્લોથ્સ છે. અને અહીંયા આ બધું ખોયું ને બેડિંગ સેટ ને એ બધી વસ્તુ રહેલી છે. અને આ સેક્શન જે આપણું બેબી કેરની જે બધી કીટ હોય, જે બેબી કેર માટે જે શેમ્પુ, એના પાવડર, એના લોન્ડ્રી માટેના ડિટર્જન્ટ છે, જેમ કે કિડ્સને નોર્મલ ડિટર્જન્ટથી એના કિડ્સના ક્લોથ સાફ ના કરી શકાય ખરેખર. એમાં અમુક એવા કેમિકલ્સ રહેલા છે કે જે બેબીની સ્કિન માટે ખરાબ છે, જે કપડામાં છૂટી જાય. તો એના માટે સ્પેશિયલ લોન્ડ્રી ડિટર્જન્ટ આવે કિડ માટે સ્પેશિયલી, કે જે હાર્મફુલ ના હોય કિડ્સના સ્કિનને. એ બધી વસ્તુ છે. બેબી માટેની ટૂથબ્રશથી લઈ ટૂથપેસ્ટથી લઈને આર્થો રેબિટ એટલે કે સારી બ્રાન્ડના ડાયપર્સ પણ છે, મિમીના ડાયપર્સ. એવી રીતે ડાયપર્સથી લઈને A to Z વસ્તુ મેડિકલની કીટ છે આખી, કે જેમાં બેબી માટેનું જે નેસેસરીઝ મેડિસિન્સ હોય એ બધી એમાં સેટ કરી શકીએ. તમે જોઈ શકો ઘણી બધી એમાં અલગ અલગ રેન્જમાં ઘણી બધી પ્રોડક્ટ્સ એમાં સેટ કરેલી છે. વોટર વાઇપ્સ છે, એમાં સ્પેશિયલી વોટર વાઇપ્સ આવે કે જેમાં કેમિકલ્સ ના આવે, ઓનલી વોટરનો યુઝ થઈને થીક મટીરિયલમાં વાઇપ્સ આવે. એવા સારી બ્રાન્ડમાં કિકો બ્રાન્ડમાં વાઇપ્સ ને ઘણી બધી વસ્તુ મેં રાખેલી છે. તમે ઉપર પણ જોઈ શકો અલગ અલગ સ્વિંગ બાઉન્સ, કબોર્ડ છે, પછી પ્લે જીમ્સ છે, બાથ કરાવતા હોય જ્યારે આપણે બેબીને ત્યારે બેસાડવા માટેની ચેર છે. પછી જ્યારે બાળક ચાલતા શીખે ત્યારે હવે જનરલી આપણે પહેલા વોકર આપતા, પણ વોકર કરતા હવે નવો કન્સેપ્ટ આવ્યો છે. આ ટાઈપનું આખું એક અલગ વોકર, મલ્ટીફંક્શનલ વોકર આપીએ કે જેમાં બાળક બેસીને પાછળથી પુશ કરીને ચાલીને રમી શકે અને આગળ બધી એક્ટિવિટી હોય કે જે બાળક ફેરવી શકે. એટલે હાથની મસલ્સ પણ બધી ડેવલપ થશે આંગળીની. પછી પિયાનો વાળું પ્લે જીમ ટાઈપની વસ્તુ છે. ઘણી બધી વસ્તુ તમે જોઈ શકો. આમાં બહુ બધી વેરાયટીઝ મેં અત્યારે રાખેલી છે. અને મારી પાસે સારી બ્રાન્ડ જેવી કે લવલેબ બ્રાન્ડ્સ ને એ બધી બ્રાન્ડ્સમાં સ્ટોલર અને એ બધી વસ્તુ પણ પામને એ બધી વસ્તુ પણ અમે રાખેલી છે. અહીંયા આગળનું ડિસ્પ્લે નથી કરી શકતો કારણ કે અહીંયા સ્પેસનો અભાવ છે. મેં આગળ એનું અલગ સેક્શનમાં હું ડિસ્પ્લે કરવાનો કરી રહ્યો છું પ્લાન. અને ચેર છે, રોકિંગ ચેર છે જે આગળ પાછળ ચાલી શકે, પ્લે જીમ્સ છે, અને એમાં પણ લાઇટ ને મ્યુઝિક વાળા એક્ટિવિટી વાળા જીમ છે કે જેમાં બાળક સૂતું હોય ત્યારે ઉપરથી બધી વસ્તુ લટકાવીને એક્ટિવિટી કરી શકે એ ટાઈપની વસ્તુ છે. અને આ પણ એક છે વુડનનું બેબી કોટ છે, એ પણ અમે રાખીએ છીએ. આપણે હિંચકાવી પણ શકીએ. અને અહીંયા આખો એનો પેલું લાગી જાય જે આપણે ઘૂઘડો કહીએ એ ટાઈપનું આખું એનું સેટ થઈ જાય. અને મચ્છરદાની પણ આમાં સેટ કરી શકીએ, આખું મચ્છરદાનીથી કવર થઈ જાય એ ટાઈપની પણ બધી વસ્તુ અમારી પાસે. ફર્નિચરમાં પણ બધી વસ્તુ રાખીએ છીએ. ફર્નિચરમાં પણ A to Z વસ્તુ અહીં મળી જવાની છે. આ આખો એક નાનો એવો આનો ઇન્ટ્રો થયો, પણ જો ખરેખર પ્રોડક્ટ જોવી હોય તો કદાચ 2-3 કલાકનો ટાઈમ જોઈએ કે જેમાં હું એક પ્રોડક્ટ તમને બતાવી શકું. પણ આમાં એટલું બધું પ્રોડક્ટ્સ વેરાયટીઝ બધી, જેમ કે બ્લેન્કેટ કહું તો બ્લેન્કેટમાં પણ 3-4 મટીરિયલ, 3-4 સાઇઝ ને બધામાં કલર, એટલે બહુ મોટી રેન્જ થઈ જાય કે જે ઘણો બધો ટાઈમ કન્ઝ્યુમ કરી લે. એટલા માટે મેં તમને પહેલા કીધું કે કસ્ટમર જ્યારે આવે ત્યારે એને ટાઈમથી સિલેક્શન કરાવવું પડે, એટલા માટે અહીંયા અલગથી સેક્શન બનાવેલો છે. ઓકે, એટલે ઓલમોસ્ટ આમ તો મેં છે ને ઉપર છે રીતે દેખાડ્યું, પણ બધું પ્રોપર ડિટેલમાં બધી વસ્તુની ખબર પડી ગઈ કે કઈ ટાઈપની વસ્તુ મમ્મા મોલમાં આપણને ગોંડલમાં જ મળી રહી છે. અને ખાસ વોટ્સએપ પર ઓર્ડર કરીને રાજકોટ થી ઓલ ઓવર ઇન્ડિયામાં બધી વસ્તુ મંગાવી શકે છે. અમે ઓલરેડી ઈ-કોમર્સ તો કરીએ જ છીએ, જેનાથી અમે ઓલ ઇન્ડિયા ડિલિવર તો કરીએ જ છીએ. તો આ બધી વસ્તુ સિલેક્શનની છે. અમે વેબસાઇટ ઉપર બધી વસ્તુ લિસ્ટ કરી પોસિબલ નહીં, કારણ કે મારી પાસે અત્યારે સમજો તો 4,500 પ્રોડક્ટ્સથી પ્લસ પ્રોડક્ટ્સ છે આ બધી પ્રોડક્ટ્સમાં. તો બધી વસ્તુ મેન્યુઅલી અપલોડ કરવી ટાઈમ કન્ઝ્યુમિંગ છે, ટાઈમ લાગશે મને. તો અત્યારે અમે એવું કોઈ રિક્વાયરમેન્ટ હોય કસ્ટમરની કે જોઈએ છે મારે આ, તો એમાં અમે પ્રોડક્ટ્સના ફોટો મોકલીને અથવા વિડીયો કોલથી સિલેક્શન કરાવીને અમે એને કુરિયર કરીને ઓલને ડિલિવર કરતા હોઈએ. સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર આપી રહ્યો છું, એ વોટ્સએપ નંબર જ છે. વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો. વિડીયો કોલ પણ તમે કરી શકો છો. તમે કંઈક વસ્તુ પ્રોપર તમારે સિલેક્શન કરવું છે તો તમને અહીંથી સ્ટાફ દેખાડતા હોય છે. હવે ખાસ હું તમારા સોશિયલ મીડિયા વિશે પણ વ્યુઅરને કહીશ, કેમ કે અત્યારે એક મારા વિડીયોમાં હું જે પણ ઇન્ફોર્મેશન આપી શકો, પણ અહીંયાની અપડેટ અને રેગ્યુલર ઓફર્સ માટે તમને તમારા સોશિયલ મીડિયા સાથે કનેક્ટ થવું પડશે. તો મમ્મા મોલનું ગોંડલ ઇન્સ્ટા પેજ છે, એ મમ્મા મોલનું ઇન્સ્ટા પેજ છે. આ બધામાં તમે અવનવી ઓફર અને અહીંયા કઈ પ્રોડક્ટ નવી આવી છે અથવા તો ટ્રેન્ડમાં નવું શું ચાલે છે એ બધું તમે ત્યાં અપડેટ કરતા રહેતા હોવ છો. તો તમે એમને પણ ફોલો કરી લો, સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને અહીંયાની અવનવી માહિતી મળતી રહે. તમારા ગ્રુપમાં કોઈ નવા પેરેન્ટ્સ છે કે જે આજે આવી બધી વસ્તુ સર્ચ કરે છે ને, એમના સાથે આ વિડીયો શેર કરવાનું ન ભૂલતા, કેમ કે એમનાથી ઘણી બધી નવી ઇન્ફોર્મેશન જાણવા મળશે. વસ્તુ તો જોવા મળશે, પણ ખાસ બાળકો માટે કઈ કઈ લેવલની વસ્તુ આવે છે ને એ પણ એમને આઈડિયા આવશે. તમે કઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગો જે પણ લોકો આપણો વિડીયો જોઈ રહ્યા છે એમને? યસ, ન્યૂબોર્ન માટે સ્પેશિયલ મેસેજ એવો આપવા માંડું જેને બેબીનો બોર્ન થવાનો હોય
અને ફર્સ્ટ પેરેન્ટ છે તો એને પ્રોડક્ટનું સિલેક્શન કરવા માટે શું શું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે ફેબ્રિક છે તો ફેબ્રિકને સિલેક્શન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ફેબ્રિક એની સ્કિન માટે હાર્મફુલ છે કે સારું છે એ વસ્તુ. અને ટોયઝ સિલેક્ટ કરતી વખતે હું કાર્સ ને ગન્સ ને બધું લાવ્યો છું પણ અંદરથી વેચવાની ઈચ્છા નથી, મને વેચવાની ઈચ્છા છે એજ્યુકેશનલ ટોયઝ કે જેનાથી બાળકનું માઇન્ડ ડેવલપ થાય. તો પેરેન્ટ્સને હું એ પણ મેસેજ આપવા માંગુ છું કે તમે ટોય સિલેક્ટ કરો છો તો થોટફુલી એવું ટોય સિલેક્ટ કરો કે જે ટોય તમારા બાળકને માઇન્ડ ડેવલપમેન્ટમાં અથવા તો કોઈ ને કોઈ સ્કિલમાં ડેવલપમેન્ટમાં હેલ્પફુલ થાય અને લાંબુ ટાઈમ રમી શકે, જેનાથી એની સ્ક્રીનની એક્ટિવિટી પણ ઓછી થાય. ઓકે, એટલે તમે આમ બહુ કહેવાય ને એક સારા સમાજને સારા એક થોટથી આખી બધી વસ્તુ વેચો છો. હવે અમારા વ્યૂઝને જે પણ સજેશન છે, જે પણ હજી પૂછવું છે ને એ કમેન્ટ્સમાં પૂછી શકે છે. સ્ક્રીન પર મોબાઈલ નંબર રહ્યા છે એટલે ગમે ત્યારે તમે ફોન કરી શકો, વોટ્સએપ કરી શકો છો. અને ખાસ હું તમને એવો આગ્રહ કરીશ કે તમારા બાળકો માટે છે ને તમે એકવાર મમા મોલનું અચૂક મુલાકાત લો. તમે જ્યારે પણ રાજકોટ રહો છો અને રાજકોટથી ગોંડલ હાઈવે નીકળો છો તો એકદમ ગોંડલ હાઈવે ઉપર જ આપણો સ્ટોર આવેલો છે. ગોંડલ હાઈવેથી આપણે કહીએ રાજકોટ ગોંડલ પસાર થઈ રહ્યા છે તો ઉમરાળા ચોકડી, ઉમવાડા ચોકડીથી ઉમવાડા ગામ બાજુ તરફ. જઈએ એટલે ત્યાં આગળ જ ઇન્ટરનેશનલ ધોળકિયા સ્કૂલ છે, ત્યાંથી થોડું આગળ આપણો મોલ આવે. એટલે કદાચ મેઇન હાઈવે થી લગભગ 5 મિનિટનું ડિસ્ટન્સ છે. 5 મિનિટમાં તમે અહીંયા આરામથી પહોંચી શકો છો અને તમારા ઓછા સમયમાં તમે સારી વસ્તુ જોઈ શકશો, ખરીદી શકશો. અને ખાસ ગોંડલના રહેતા તમામ વ્યુઅરને તો હું કહીશ કે તમે તો તમારે તો અહીંયા ઘર આંગણે જ છે એટલે તમે ગમે ત્યારે અહીંયા વિઝિટ કરો અને ખરીદી કરી શકો છો. ધનવીરભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે આટલી સરસ ઇન્ફોર્મેશન શેર કરી, બહુ કામની માહિતી આપી. ફરી મળીશું રાજકોટના આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો બીજા વિડીયો. જય હિન્દ, વંદે માતરમ.